ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ ટાઈમ જે વેગમાન સંરક્ષણના નિયમની વાત કરી હતી એ લગભગ ટૉપિક અત્યારે પૂરો થઈ જાય છે અને એના પછી એક નાનો એવો ટૉપિક છે જે આપણે ન્યૂટનના ગતિના નિયમમાં લીધેલું, બરાબર. અને એ ટૉપિકનું નામ છે ઇમ્પલ્સ ઓફ ફોર્સ, રાઈટ. એને શું કહેવાય છે? ઇમ્પલ્સ ઓફ ફોર્સ. હવે ઇમ્પલ્સ ઓફ ફોર્સ આપણી ટેક્સ્ટબુકમાં જે રીતે સમજાવ્યું છે એના કરતાં એનો યુઝ થોડો અલગ છે. આપણી ટેક્સ્ટબુકમાં એવી રીતે સમજાવ્યું હોય છે કે જ્યારે કોઈ બોલ પડતો હોય છે અથવા તો ક્રિકેટ મેચમાં ક્રિકેટર જ્યારે કોઈ બોલનો કેચ કરતો હોય છે ત્યારે પોતાનો હાથ એક્ઝેક્ટ એ જ જગ્યાએ નથી રાખતો, પણ પોતાનો હાથ થોડો પાછળ લઈ જાય છે જ્યારે બોલ એના હાથમાં આવે છે ત્યારે. એટલે અહીંથી આમ બોલ પડે તો લગભગ આટલું એ નીચે લઈ જાય છે, બરાબર. એનું કારણ ઇમ્પલ્સ તરીકે લેવામાં આવ્યું છે, બરાબર. તો ઇમ્પલ્સનું સૂત્ર હું અત્યારે સીધું જ લખી નાખું છું કારણ કે આ તમે ભણી ગયા છો. એને શું લખાય છે? ડીપી બરાબર એફ ગુણ્યા ડીટી, આવું લખાય છે, બરાબર. હવે આ ઉદાહરણમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ડીપી એટલે આનો જે વેગ છે એને અનુરૂપ એની પાસે કંઈક વેગમાન છે. કેટલું વેગમાન છે? પી બરાબર એમવી જેટલું એનું વેગમાન છે. અને જ્યારે હાથમાં બોલ આવી જાય છે ત્યારે એનું વેગમાન કેટલું થઈ જવાનું છે? 0 થઈ જવાનું છે. એટલે વેગમાનનો ફેરફાર તો આપણે આટલો જ કરવો છે. જો બોલને તમારે હાથમાં કેચ કરવો હોય તો વેગમાનનો ફેરફાર કેવો થઈ જાય છે? અચળ જ થઈ જાય છે. એટલે આ ભાગ કેવો છે? અચળ છે. હવે જો તમે હાથને બોલ સ્પર્શે અને પછી સાવ સ્થિર કરે એ દરમિયાન તમે થોડો સમય આપી દો એને, બરાબર. એટલે સમયનો ગાળો તમે વધારી દો. એનો મતલબ એવો કે હાથ અહીંયા ને અહીંયા રાખશો તો તમારા હાથમાં બોલ આવે અને તરત જ સ્થિર થઈ જશે. એટલે સમયનો ગાળો ત્યારે કેવો છે? ઓછો છે. એની કરતાં તમે હાથમાં બોલ આવે અને પછી હાથને થોડો પાછળ લઈ જાઓ તો સમયનો ગાળો તમે શું કરો છો? વધારો છો, બરાબર. હવે આ અચળ રાખવા માટે તમારે બળને ઘટાડવું પડે, બરાબર. અથવા તો બળ આપોઆપ શું થઈ જાય છે? ઘટી જાય છે. અને આ બળ કયું છે? તો કે તમારા હાથ પર લાગતું બળ છે. એટલે આપણા હાથને બોલ વડે ઓછું બળ લાગે એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે આવી રીતે ઇમ્પલ્સ સમજાવવામાં આવ્યું છે. હવે ઇમ્પલ્સ અહીંયા એક્સિડેન્ટલી મેચ થઈ જાય છે, પણ આ સાચી રીત નથી, બરાબર. કારણ કે ઇમ્પલ્સમાં આપણે એફ ગુણ્યા ડીટી લેવાનો હેતુ નથી હોતો, પણ ત્યાં ડીપી એ એફ ગુણ્યા ડીટીની જગ્યાએ લેવાનો હેતુ હોય છે. આ અગત્યની વાત છે જે આપણી ટેક્સ્ટબુકમાં સારી રીતે વર્ણન કરેલી નથી. એટલે એ વસ્તુ સમજવાની જરૂર છે. ફરીથી એકવાર કહું તો મેટર શું છે? તો જ્યારે આવી રીતની વાત હોય છે, જ્યારે કોઈ પણ વસ્તુ ધારો કે ગતિ કરે છે ત્યારે એની ઉપર આપણે ધારો કે બળ લગાડીએ છીએ, પણ આ બળ હંમેશા અચળ નથી હોતું, બરાબર. આ બળ અચળ નથી. એટલે જો આ બળ બદલાતું હોય તો પછી તમારે એનું સરેરાશ બળ ધ્યાનમાં લેવું પડે. એને આપણે શું લખશું? એવરેજ બળ લેશું, બરાબર. તો એફ એવરેજ એટલે શું થાય? તો કે આમ તો એવરેજ એટલે શું થાય? કોઈ પણ વસ્તુની એવરેજ એટલે એ વસ્તુના મૂલ્યોનો, જુદા જુદા મૂલ્યોનો સરવાળો ભાગ્યા જેટલા મૂલ્યો લીધા હોય એ, બરાબર. જેમ કે અહીંયા 3 દળ લીધા તો 3 દળોનું સરેરાશ શું થયું? m1 + m2 + m3/3. તો અહીંયા એવી રીતે લેશો તો અહીંયા f1 + f2 + f3 એવું બધું થશે ભાગ્યા 3. પણ ધારી લો કે અનંત એવા નાના નાના ગાળાઓ લઈ લઈએ તો પછી આવું લખવું પડે કે સંકલનમાં એફ ગુણ્યા ડીટી. આ શેનું સંકલન થયું? તો કે બળોના નાના નાના સમયગાળામાં મૂલ્યોનો સરવાળો થયો અને ભાગ્યા જે ભાગ લીધું એને શું લખશો? ડીટી લખશો, આવી રીતે. એટલે અહીંયા તમારી પાસે જરૂરી છે એક પદ કયું? એફ ગુણ્યા ડીટી નામનું પદ જરૂરી છે. નીચે શું લખશો તમે? સમય લખશો. હવે અહીંયા જે આ વસ્તુ છે એ કેવી રીતે મેળવી શકાય એની વાત કરી. તમે જુઓ અહીંયા એફ ગુણ્યા ડીટી એ ડીપી થાય છે, બરાબર. એટલે ડીપી બરાબર શું થાય છે? એફ ગુણ્યા
dt, જેને આપણે શું કીધું છે, ઇમ્પલ્સ ઓફ ફોર્સ, અથવા તો એનું નામ શું છે, ઇમ્પલ્સ. બરાબર. તો ઇમ્પલ્સને આપણે સંકલનમાં જો લઈ લઈએ તો આ શું થશે, ડેલ્ટા પી. ડેલ્ટા પી અને ડીપીમાં ફેર શું છે, તો કે ડીપીમાં નાનો વેગમાનનો ફેરફાર લીધો છે, નાના સમયગાળામાં વેગમાનનો ફેરફાર લીધો છે. જ્યારે ડેલ્ટા પીમાં શું છે, આમાં બે વેગમાન આવે, P2 માઇનસ P1. બરાબર. હવે P1 શું છે, પ્રારંભિક વેગમાન છે, અને P2 શું છે, અંતિમ વેગમાન છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા જ્યારે તમે F ડોટ dt લો છો અને એનું સંકલન લો છો તો એ ડીપી બરાબર થઈ જાય છે. ડીપી એટલે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનના તફાવતના મૂલ્ય બરાબર. એટલે અહીંયા આપણે શું લખી નાખશું, ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી, અથવા તો ટી. અહીંયા શું થઈ જશે, ટી જેવું થઈ જશે કિંમત. ઓકે, એટલે આ ટી થશે. હવે તમને એમ થાય કે આપણે શું લીધું, છેલ્લું સૂત્ર આમ લીધું કે એફ એવરેજ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી, અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ આ જ આપે છે, ન્યૂટનના ગતિનો બીજો નિયમ આવું જ કહે છે, એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. તો આમાં ને આમાં કંઈ ફેર તો આપણે કર્યો નહીં, ચર્ચા દરમિયાન આપણે કંઈ બીજો નવો તફાવત આવતો નથી. પણ એ વસ્તુ સમજવી જરૂરી છે કે સરેરાશ બળ એ અંતિમ અને પ્રારંભિક વેગમાન ઉપર આધાર રાખે છે. એ ન્યૂટનના ગતિના નિયમમાં એનો કોઈ ઉલ્લેખ નથી. એટલે હું તમને જે સમજાવવા માગું છું એ એવું છે કે ઇમ્પલ્સનો જ્યાં ઉપયોગ થાય છે, ઇમ્પલ્સનો ઉપયોગ મુખ્ય શું છે, તો કે જ્યારે સરેરાશ બળ લેવાનું હોય, જ્યારે સરેરાશ બળ લેવાનું હોય ત્યારે વેગમાનનો ફેરફાર અથવા ઇમ્પલ્સ ઉપયોગી છે. હવે બીજો એક વિચાર એ આવે કે ઇમ્પલ્સ બળ લાગતું હોય એ બધી જગ્યાએ ઇમ્પલ્સ લાવી શકાય, બરાબર. ઇમ્પલ્સની ચર્ચા ક્યારે કરી શકાય, તમને ક્વેશ્ચન થાય તો એમાં પણ હું તમને હિન્ટ આપી દઉં. પહેલા અહીંયા લખીએ આપણે શું કે ઇમ્પલ્સ ની ચર્ચા ક્યારે કરી શકાય, બરાબર. તો જ્યારે બળ ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગતું હોય ત્યાં ઇમ્પલ્સ લેવું જરૂરી છે. હવે એ સમજીએ કે કઈ કઈ જગ્યાએ આવું બને છે, બરાબર. તો મેં તમને કહ્યું કે જ્યારે કોઈ બોલ આવતો હોય ત્યાં અને કોઈ ક્રિકેટર એનો કેચ કરવા માગે ત્યારે ક્રિકેટરના હાથમાં જે બોલ આવે છે, બરાબર, ક્રિકેટરના હાથમાં જે બોલ આવે છે એ સૂક્ષ્મ સમય માટે બળ લગાડે છે. એટલે આ ક્રિકેટનું એક્ઝામ્પલ લઈએ, બરાબર. પછી કોઈ બોલ ક્રિકેટના બેટ સાથે અથડાય છે અને બેટ સાથે સૂક્ષ્મ સમય માટે અથડાયા બાદ એ બોલ પાછો ક્યાંક બીજે જતો રહે છે. એટલે બોલ અને બેટના સંપર્ક માટેનો સમય કેવો છે, ખૂબ નાનો છે. પછી એ જ રીતે આપણે ઘણીવાર જોયું હોય કે આવી ઈંટો રાખેલી હોય અને માર્શલ આર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એ ઈંટોને પોતાના હાથ વડે તોડી નાખે છે, બરાબર. તો એ પોતાનો હાથ એને સ્પર્શે છે ત્યાર પછી અને ઈંટો તૂટવા વચ્ચેનો સમયગાળો ઘણો
નાનો હોય છે તો આમાં પણ શું આવતું હોય છે? ઇમ્પલ્સ આવતું હોય છે, બરાબર. પછી એ જ રીતે તમે સમજો કે ફૂટબોલ પડેલો હોય, બરાબર, અને કોઈ ફૂટબોલર એ ફૂટબોલને કિક મારે, બરાબર, તો એ ફૂટબોલને જ્યારે કિક લાગે છે ત્યારે ફૂટબોલ અને પગનો સ્પર્શ થોડી વાર માટે જ થતો હોય છે, એટલે ત્યારે પણ ઇમ્પલ્સ આવે. એટલે ઇમ્પલ્સ એ ક્યારે આવતું હોય? બળ જ્યારે, મેં આગળ જ લખ્યું છે જો, કે જ્યારે બળ ખૂબ જ સૂક્ષ્મ સમય માટે, બળ ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગતું હોય ત્યારે ઇમ્પલ્સ લેવું જરૂરી છે. હવે આટલું સમજ્યા બાદ તમને આગળનો એક બીજો નવો ક્વેશ્ચન આવે કે જ્યારે ચાક ગતિ થતી હોય, જ્યારે ચાક ગતિ થાય ત્યારે ઇમ્પલ્સ લઈ શકાય કે કેમ? તો ત્યાં પણ થાય, પણ તમને એના કિસ્સાઓ વિચારતા આવડવા જોઈએ કે કયા કયા કિસ્સામાં આવું થઈ શકે, બરાબર. તો જો એક આપણે વાત કરીએ, ધારી લો કે આ કોઈ વર્તુળાકાર પુલી અથવા તો ગરગડી છે. એ ગરગડી સાથે આપણે શું કરેલું છે? એક દોરી બાંધેલી છે, પણ દોરી અત્યારે ઢીલી છે, બરાબર, અને પછી એ દોરીને તમે ખેંચો છો. ખેંચવાને લીધે શું થશે? અમુક સમય પછી એ દોરી આવી રીતે ટાઈટ થઈ જશે, બરાબર, અને ટાઈટ થયાની બીજી જ ક્ષણે આ ગરગડીને ઝટકો લાગશે અને એ ફરવા લાગશે. આ ગરગડી અત્યારે કેવી હતી? સ્થિર હતી, એટલે એનો ઓમેગા 0 હતો, અને અહીંયા કંઈક ઓમેગા આવી જશે. તો અહીંયા પણ જે બળ લાગ્યું છે એ સૂક્ષ્મ સમય માટે લાગેલું છે, પણ બળની જગ્યાએ હવે અહીંયા શું વાત કરશું? ટોર્કની વાત કરશું, કે ટોર્ક જો સૂક્ષ્મ સમય માટે લાગે, સૂક્ષ્મ સમય માટે લાગે તો કોણીય ઇમ્પલ્સ લઈ શકાય. કોણીય ઇમ્પલ્સ ની વાત થાય, બરાબર. એટલે બળની જેમ ટોર્કની પણ અત્યારે વાત થઈ શકે અહીંયા. હવે એનું એક સૂત્ર પણ બનાવી લઈએ. આમાં બંનેનો આપણે સાથે સાથે ઉપયોગ કરશું, એક તો કોણીય ઇમ્પલ્સ અને રેખીય ઇમ્પલ્સ. ફરીથી લઈએ તો રેખીય ઇમ્પલ્સ માટે શું લખાય છે? રેખીય ઇમ્પલ્સ માટે લખાય છે ડીપી બરાબર એફ ગુણ્યા ડીટી, આવી રીતે લખશું. અને એ જ રીતે કોણીય ઇમ્પલ્સ માટે શું લખશું? તો કે ડીએલ બરાબર એફની જગ્યાએ ટોર્ક ગુણ્યા ડીટી, આવી રીતે લખશું, બરાબર. હવે બંનેનું પોતપોતાની અગત્યતા છે અને બંનેને એકબીજાના સૂત્રમાં આપણે કન્વર્ટ કરી નાખીએ. મેં આગળનો જે કેસ લીધો તો એ ફરીથી હું લઉં છું. એક આપણી પાસે ધારી લો કે ગરગડી છે, પુલી છે, અને પુલીની સાથે એક દોરી વીંટાળેલી હતી, ને દોરી અત્યારે કેવી છે? ઢીલી છે, એટલે દોરી તણાયેલી નથી, પુલી નથી ગતિ કરતી, બરાબર. હવે એની સાથે એક એમ દળવાળો બ્લોક જોડેલો છે, અને આ પુલી અથવા તો ગરગડીનું દ્રવ્યમાન કેપિટલ એમ છે. તમને ખબર છે કે જ્યારે આ હજી ગતિ કરે છે ત્યારે આ પુલી ગરગડી ગતિ કરવાનું શરૂ નહીં કરે, પણ અમુક સમય બાદ આવી સ્થિતિ થશે જ્યારે દોરી તણાયેલી સ્થિતિમાં આવી જશે. એટલે હજી એમાં તણાવ બળ નથી લાગ્યું, બરાબર, પણ દોરી સીધી થઈ ગઈ છે. આગળની એક જ મોમેન્ટ પછી એમાં તણાવ બળ આવી જશે. એટલે આ સ્થિતિ કઈ છે? જસ્ટ બિફોર ટોર્ક, બરાબર. આપણે ઇમ્પલ્સ માટે જસ્ટ બિફોર અને જસ્ટ આફ્ટરની સ્થિતિ લેવાની છે. આ સ્થિતિ આપણી માટે નકામી છે. જસ્ટ બિફોર અને જસ્ટ આફ્ટરની સ્થિતિ લેવાની. જસ્ટ આફ્ટરની સ્થિતિમાં આકૃતિ બદલાવાની નથી, પણ ત્યારે શું થશે? તણાવ બળ દેખાડી શકશું. અત્યારે તણાવ બળ આવતું નથી, પણ હવે શું કરશું? આપણે તણાવ બળ દેખાડી શકશું કે તણાયેલી જ વસ્તુ છે ત્યાં તણાવ બળ આવશે,
અને તણાવ બળને લીધે આ ગરગડી અથવા તો પુલી આવી રીતે ગતિ કરવા લાગશે. એનું દ્રવ્યમાન કેપિટલ M છે, બરાબર. અને તણાવ બળ આવશે, પુલી ગતિ કરવા લાગે ત્યારે પેલો જે પદાર્થ ગતિ કરે છે કેટલા બળવાળો, કેટલા વેગવાળો, v0. પણ v0 વેગ એનો હવે રહેશે નહીં, એનો વેગ કેવો થઈ જશે, ઓછો થઈ જશે. તો આ સ્થિતિ કઈ થઈ, જસ્ટ આફ્ટર ધ મોશન, અથવા તો જસ્ટ આફ્ટર ધ એપ્લિકેશન ઓફ ટોર્ક એમ કહી શકાય, બરાબર. જસ્ટ આફ્ટર ધ ટોર્ક એટલે આપણે જ્યારે કોઈ પણ આવી ઇમ્પલ્સની, કોણીય ઇમ્પલ્સની ચર્ચા કરીએ ત્યારે જસ્ટ બિફોર અને જસ્ટ આફ્ટર ટોર્કની વાત કરવી પડે. આ વસ્તુ તમે એકવાર યાદ રાખજો, કારણ કે ઘણીવાર તમને એમ થાય કે આમાં વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય એવું લાગતું નથી, પણ એ આપણે બે સ્થિતિ માટે જ લેવાનું છે, જસ્ટ બિફોર ધ ટોર્ક અને જસ્ટ આફ્ટર ધ ટોર્ક, બરાબર. હવે અહીંયા તમે જોશો તો આ સમય દરમિયાન જ્યારે ટોર્ક લાગે છે ત્યારે એનું જે પરિણામી ટોર્ક છે, તંત્રનું પરિણામી ટોર્ક, તંત્રનું પરિણામી ટોર્ક, તંત્રનું પરિણામી ટોર્ક શું થશે, તો કે 0 થશે. શું કામ 0 થશે વિચારો જોઈએ. તો કે શરૂઆતમાં જો આપણે તંત્રની અંદર કોણ આવે છે, તો કે ગરગડી આવે છે, પુલી અને પદાર્થ આવે છે, બરાબર. તો પુલીનું ટોર્ક લઈએ, પુલીનું ટોર્ક લઈએ તો એ ટોર્ક કેટલું આવશે તમે વિચારો જોઈએ. તો કે આની ત્રિજ્યા જો r હોય, આ ત્રિજ્યા જો r હોય તો r ગુણ્યા t સીધું જ લઈ લેવાય છે, એટલે ગરગડીનું ટોર્ક કેટલું આવશે, r ગુણ્યા t આવશે, બરાબર. અને કઈ બાજુ છે, તો કે ગરગડી આમ ફરે છે એટલે ટોર્ક કઈ બાજુ આવે, જમણા હાથનો નિયમ લગાડો તો ટોર્ક અંદરની તરફ આવે. તો અંદર માટે શું લખશું આપણે, આવું વર્તુળ અને ક્રોસ, બરાબર. હવે એ જ રીતે બીજું ટોર્ક કોનું લેશું, તો બીજું ટોર્ક પદાર્થનું અથવા તો બ્લોકનું ટોર્ક લેશું, બરાબર. તો બ્લોકનું ટોર્ક કેટલું થશે, તો બ્લોક માટે આમ જોવા જઈએ તો એનું ટોર્ક લેવા માટે એનું તણાવ લેવાનું છે અને એની કેન્દ્રની સાપેક્ષે અંતર લેવાનું. તો હું અહીંયા એક ત્રીજી આકૃતિ દોરું ખાલી બ્લોકને દર્શાવવા માટે. બ્લોક અહીંયા છે, તણાયા બાદ જસ્ટ આફ્ટર ધ ટોર્ક. તો બ્લોક ઉપર તણાવ બળ કઈ બાજુ લાગે છે, ઊંધી દિશામાં લાગે છે, આમ લાગે છે. અને આપણે કેન્દ્રની સાપેક્ષે બ્લોકનું ટોર્ક લેવું છે, એટલે કેન્દ્રની સાપેક્ષે બ્લોકનું અંતર આટલું થશે, સ્મોલ r જેટલું થશે. એટલે એ જો ટોર્ક લઉં તો સ્મોલ r ક્રોસ તણાવ બળ તો એટલું ને એટલું જ છે, બેયમાં તણાવ બળ એટલું જ આવે છે. પણ હવે તમને ખબર છે કે જો હું મૂલ્ય લેવા માંગતો હોય તો r ક્રોસ t લખવાની જગ્યાએ મારે શું લખવું જોઈએ, r અને t લંબ બને એવા અંતર અથવા તો એવા ટોર્કના મૂલ્ય લેવાય. એટલે ટોર્ક તો આમ જ, તણાવ બળ તો આમ જ છે અને એને લંબ અંતર આ લઈ શકાય, સમજાય. એટલે આનું મૂલ્ય થવાનું છે શું, r ગુણ્યા t જેટલું થવાનું છે, સમજાણ. ઓકે. અને એ ટોર્ક કઈ બાજુ છે, તો કે બળ આમ છે, r આમ છે, તો બળને લીધે પુલીને આ દિશામાં, પુલીને નહીં પણ બ્લોકને આ દિશામાં કોણીય બળ મળવું જોઈએ અથવા તો કોણીય ગતિ થવી જોઈએ. તો એ કઈ બાજુ થાય, આ દિશામાં ફરે તો જમણો હાથ લગાડીએ તો આંગળીઓ આ દિશામાં ગોઠવો તો અંગૂઠો ક્યાં આવે છે, બહારની દિશામાં આવે છે, એટલે એને આમ લખશું, બરાબર. તો પરિણામી ટોર્ક લઈએ કે ફાઇનલ અથવા તો રિઝલ્ટન્ટ ટોર્ક, રિઝલ્ટન્ટ ટોર્ક બેના સરવાળા જેટલું, એ કેટલું થશે, 0 થશે. જો રિઝલ્ટન્ટ ટોર્ક 0 થાય તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર એક્સલરેશન લાગુ પાડી શકાય. આ થોડું સમજી લેજો, આ અત્યારે હું થિયરી તરીકે સમજાવું છું તમને. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડી જાય. હવે આપણે ફરીથી જો લઈએ તો મેં આગળ આમ લીધું હતું કે
ડીપી બરાબર એફ ગુણ્યા ડીટી આવું લીધું. તો એના આધારે ડેલ્ટા પી બરાબર સંકલન એફ ગુણ્યા ડીટી આવું થશે. પણ હવે જો આ કિસ્સામાં અત્યારે જો વિચારીએ તો બળ કોને લાગે છે ને ટોર્ક કોને લાગે છે? તો ટોર્ક આને લાગે છે, બરાબર? ટોર્ક આને લાગે છે અને બળ કોને લાગે છે? તો બળ પદાર્થને લાગે છે, બરાબર. એટલે આમાં બે વસ્તુ મિક્સ કરવી પડશે આપણે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લેવો પડશે. તો તમે વિચારો તો અત્યારે બળ આ દિશામાં લાગે છે. બળ કઈ દિશામાં? બ્લોકની વાત કરીએ તો બ્લોક ઉપર બળ પાછળની તરફ લાગે છે, આમ, બરાબર. અને એના વેગનો ફેરફાર આપણે શું લેશું? વેગનો ફેરફાર ડેલ્ટા વી બરાબર v2 માઇનસ v1 એટલે કે v માઇનસ v0. હવે કયો વેગ મોટો છે અને કયો વેગ નાનો છે? એટલે કયો વેગ મોટો છે? v0 મોટો છે. એનો મતલબ એવો કે તમે અહીંયા ટોર્ક અને વેગમાનનો ફેરફાર લેશો તો આ જે વેગમાનનો ફેરફાર છે એ ઋણ આવવાનો છે. તો હું અહીંયા ઋણ નિશાની મૂકી દઉં પહેલેથી જ. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે મૂલ્યની વાત કરીએ છીએ એટલે અત્યારના કિસ્સામાં હાલની સ્થિતિમાં આવું, કાયમ આવું ન થાય. હાલની સ્થિતિ અથવા તો હાલના ઉદાહરણ આવું થશે. ક્લિયર? ઓકે. હવે સાથે સાથે હું પુલીની અથવા ગરગડીની વાત કરું. આ મેં કોની માટે વાત કરી? બ્લોક માટે. હવે પુલી અથવા તો ગરગડી માટે. તો પુલી માટે ટોર્ક લેવું પડશે. એટલે આને તમે, હું સીધું જ સૂત્ર લખું તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ સંકલન ટોર્ક ગુણ્યા ડીટી, બરાબર. હવે ટોર્કનું મૂલ્ય કેટલું થાય પુલી માટે? તો આપણે આગળ જ લીધું છે. ટોર્ક કેટલું છે? આર ગુણ્યા ટી જેટલું, બરાબર. તો અહીંયા લખીએ આર ગુણ્યા ટી ગુણ્યા ડીટી આવું લખાશે. ઇઝ ઇક્વલ ટુ આમાંથી આર તમે બહાર લઈ લો, સંકલન ટી ડીટી આવું થશે, બરાબર. હવે અત્યારે જો હાલની સ્થિતિમાં જે બ્લોક માટે કેટલું બળ લખ્યું હતું? એફ. પણ બ્લોકનું બળ એફ નથી. કેટલું છે? તણાવ બળ છે, ટી છે. એટલે અહીં શું લખી લેવાય? ટી ડીટી લખી લેવાય બ્લોક માટે. તો એનો અર્થ એવો થયો કે પુલી માટે સંકલન ટી ડીટી તો આવે જ છે. એ બ્લોક માટે જો લેવા જઈએ તો એની કિંમત કેટલી થશે? માઇનસ આર, અને આ સંકલન ટી ડીટીની જગ્યાએ શું લખી નાખું? ડેલ્ટા પી લખી નાખું. વાત સમજાણી? તો આ એક નવું સૂત્ર મળી જાય છે આપણને. એમાં બંનેને સરખાવી દઈએ તો ડેલ્ટા એલની જગ્યાએ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે? આર ડેલ્ટા પી થાય છે. આમ તો એમાં કંઈ ડિફરન્સ નથી. આપણે આગળ લીધેલું જ છે કે એલ બરાબર આર ગુણ્યા પી થાય. એના ઉપરથી આ સૂત્ર બને છે. એટલે ફરીથી જો હું એ સૂત્ર લખું તો એ સૂત્ર શું થશે? ડેલ્ટા એલ એટલે કેટલું થાય? L2 માઇનસ L1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ગુણ્યા ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે કેટલું થશે? P2 માઇનસ P1. બરાબર. હવે L2 આપણે લેવાનું. L2 એટલે શું? જસ્ટ આફ્ટર ધ ટોર્ક. એટલે આ સ્થિતિ પહેલી છે. જસ્ટ બિફોર ને જસ્ટ આફ્ટર મેં આમાં લખેલું જ છે, જોવું જોઈએ. જસ્ટ આફ્ટર ધ ટોર્ક આ સ્થિતિ છે, જસ્ટ બિફોર ધ ટોર્ક આ સ્થિતિ છે, બરાબર. તો જસ્ટ આફ્ટર ધ ટોર્ક માટે L2 કેટલું થશે? બરાબર. તો L2 એટલે શું લખીએ છીએ આપણે? જો દ્રઢ પદાર્થ હોય તો I ઓમેગા લખવાનું, અને જો બિંદુવત પદાર્થ હોય તો શું લખવાનું? M R ક્રોસ V. ખ્યાલ આવ્યો?
એટલે જો આની માટે હું લખું તો આ ટોર્ક કેટલું થશે I ગુણ્યા ઓમેગા, ટોર્ક નહીં પણ L2, બરાબર, L2 આવું થશે, L2 ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા. અને L1 શું થશે, L1 0 થશે. શું કામ 0 થશે, કારણ કે ત્યારે તો એને ગતિ હતી નહીં. એટલે જો હું અહીંયા લખી લઉં તો I ગુણ્યા ઓમેગા લખીએ આપણે, I ગુણ્યા ઓમેગા માઇનસ 0 બરાબર માઇનસ R P2 એટલે ખબર છે P2 શું થશે, તો કે ત્યારનો વેગ શું હતો બ્લોકનો, તો કે m સ્મોલ m લખીએ ગુણ્યા નવો વેગ હતો v, પછી m ગુણ્યા જૂનો વેગ હતો v0. હવે I એટલે પુલી છે, પુલી એટલે તકતી થાય, તકતી માટે કેટલું થશે કિંમત એની જડત્વની ચાક માત્રા, તો કે કેપિટલ M R² ભાગ્યા 2 આવું થશે ગુણ્યા ઓમેગા, બરાબર, ઇઝ ઇક્વલ ટુ R m બહાર લઈ લો, m R ડેલ્ટા V લખો તો ચાલે, નહીતર m R V પ્લસ m R V0. જો આ એક સૂત્ર બને છે આપણે અત્યારે, અને એ સૂત્ર પુલી અને બ્લોકની સ્થિતિ માટે લેવાનું હોય છે, અને આ સૂત્ર આપણને બહુ કામ આવશે. અને પુલી અને બ્લોકની સ્થિતિમાં જ ઇમ્પલ્સ આવે, યાદ રાખજો, અથવા તો એવી જ સ્થિતિમાં કંઈક ઇમ્પલ્સની ચર્ચા કરી શકાય. તો આમાં ફરીથી વિચારો તો ઓમેગા અને V વચ્ચેના સૂત્ર મેળવો. પણ ઘણીવાર તમને એમ કે આમાં બંને વસ્તુ શોધી કાઢો, બરાબર, તો એક બીજું સૂત્ર જોઈએ. તો બીજું સૂત્ર કયું જોઈએ, તો કે આમાં ઉર્જા સંરક્ષણનું પણ પાલન થાય છે, અથવા તો આ તંત્ર કેવું કહેવાય, કન્ઝર્વેટિવ કહેવાય. કન્ઝર્વેટિવ ક્યારે કહેવાય, સંરક્ષિત તંત્ર અથવા તો કન્ઝર્વેટિવ તંત્ર કહેવાય. ક્યારે જ્યારે ઉર્જાનો વ્યય ન થાય, ઉર્જાનો વ્યય ન થાય. તો ઉર્જાનો વ્યય ક્યારે નહીં થાય, તો કે દોરી ઇનએક્સટેન્સિબલ હોવી જોઈએ, એટલે દોરી સ્થિતિસ્થાપક ન હોવી જોઈએ. દોરી સ્થિતિસ્થાપક અથવા તો ઇનએક્સટેન્સિબલ એટલે તણાઈ શકે એવી ન હોવી જોઈએ. જો આનું તમે પાલન કરો તો બીજા નવા સૂત્ર પણ આમાં એડ કરી શકાય. કયા નવા સૂત્ર એડ કરી શકાય જોવું જોઈએ, તો કે જ્યારે ખેંચાયું નથી, એટલે બિફોર અને આફ્ટર, એટલે કે બિફોર ટોર્ક અને આફ્ટર ટોર્ક. ઉર્જા કેટલી થશે, સરખી થશે. બિફોર ટોર્ક અને આફ્ટર ટોર્ક ઉર્જા સરખી થશે. દોરી તણાતી નથી એટલે સમજો કે આમાં સ્થિતિ ઉર્જા નહીં આવે. એટલે બિફોર ટોર્ક ઉર્જા કેટલી, તો કે બ્લોકની ઉર્જા કેટલી, તો કે 1/2 mv02. પછી ગરગડીને ઉર્જા હતી નહોતી, કારણ કે ગતિ નહોતી કરતી. આફ્ટર ટોર્ક બ્લોકની ઉર્જા કેટલી, તો કે 1/2 mv². પછી ગરગડીને ઉર્જા છે તો છે કેટલી, 1/2 I એટલે કેટલું, તો કે m R² ના છેદમાં 2 ઓમેગા². ખબર પડી. આ બેને શું કરી નાખવાનું, સરખું કરી નાખવાનું. ક્યારે, જ્યારે આમાં ઉર્જાનો વ્યય થતો ન હોય ત્યારે, બરાબર. તો આ બંને સૂત્રોને સરખાવશો તો તમારી પાસે બીજું એક નવું સૂત્ર મળી જશે. 1/2 એક તો નીકળી જશે, 1/2, બરાબર, બાજુથી ક્લિયર. હવે અહીંયા m v02 માઇનસ v² આવું સૂત્ર લઈ આવું, ઇઝ ઇક્વલ ટુ m R² ભાગ્યા 2 ગુણ્યા ઓમેગા, આવું કંઈક સૂત્ર મળશે, બરાબર.
તો પછી ઓમેગા અને વીનો એક નવો સંબંધ તમને મળે. અહીંથી એક આર નીકળી જાય, જો કાઢવું હોય તો આર કાઢી નાખું. એટલે ઉપરનું સૂત્ર હું ફરીથી લખું તો કે એમ પછી V0 માઇનસ V ઇઝ ઇક્વલ ટુ એમ આર ઓમેગા ના છેદમાં 2. એટલે આવા બે સૂત્ર મળે છે. ટૂંકમાં આ હું સોલ્વ નથી કરાવતો અત્યારે, એ તમને આવડશે, બરાબર. આ સૂત્ર આપણને મળે છે, એ સૂત્રને તમે સોલ્વ કરીને ઓમેગા કીધું હોય તો ઓમેગા શોધી શકો, અને છેલ્લો અંતિમ વેગ બ્લોકનો કીધું હોય તો એ શોધી શકાય. આપણી પાસે કેટલા ચલ છે આ સૂત્રોમાં? 2 ચલ છે. 2 ચલ કયા કયા છે? તો કે વી અને ઓમેગા. વી એટલે શું? તો કે આફ્ટર ધ ટોર્ક, બ્લોકનો વેગ. ઓમેગા એટલે શું? આફ્ટર ધ ટોર્ક, પુલીનો વેગ, બરાબર. તો એ બંને આ બે સૂત્ર સોલ્વ કરીને મેળવી શકાય. આ તમારું છેલ્લું સૂત્ર થશે, અને આ તમારે પાકું પણ કરવું પડશે, બરાબર. એને સોલ્વ કરવાની રીત આપણે એકવાર લઈ જોઈએ, પણ કાયમ એક જ નહીં રહે, બદલાયા કરશે. હું આ બેનો ગુણોત્તર લઈ લઉં તો શું થઈ જાય? V0 પ્લસ V, એટલે આ બેનો ગુણોત્તર રહે તો આ બાજુ એટલું વધશે, V0 પ્લસ V વધશે, બરાબર. પછી આ બેનો ગુણોત્તર લેશો તો એમ નીકળી જશે, એક આર વધશે, ઓમેગા નીકળી જશે, 1/2 નીકળી જશે. તો કેટલું થશે? V ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ V0. એવું કંઈક સૂત્રમાં આવવું જોઈએ મારા ખ્યાલ. બરાબર. આ કિંમતો તમારે મૂકવી પડે. ચેક એકવાર કરી લેજો, બરાબર. તો આ એક સૂત્ર આપણે બનાવ્યું MV0, અને બે સૂત્રો ઉપરથી તમે આવી રીતે એનું પરિણામી મૂલ્ય મળી જાય. આપણે કંઈ ભૂલ નથી થઈ ને આમાં? એકવાર ચેક કરી લેજો. જો કે આ જે સૂત્ર લીધું એમાં એક અગત્યની બાબત કઈ આવે છે? સંરક્ષિત તંત્ર બાબત આવે છે, બરાબર. આ સંરક્ષિત તંત્ર હોય તો જ આ ચર્ચા કરી શકાય. પણ હકીકતમાં આવું ન લેવું હોય તો એક બીજો રસ્તો છે. હું સીધું આ સૂત્ર લઈ લઉં. કયું? mr² mr ઓમેગા. આ સૂત્ર જે છે એ ફરીથી લખીએ. MV0 MV0 માઇનસ MV ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M R ઓમેગાના છેદમાં 2, બરાબર. હવે ફરીથી જો લઈએ તો અહીંયા જ્યારે દોરી તણાય છે અને બ્લોકનો વેગ કેટલો બની જાય છે? બ્લોકનો વેગ V બની જાય છે, ત્યારે આ બિંદુનો વેગ પણ કેટલો હોય છે? V જ હોય છે, બરાબર. જો દોરી તણાવ રહિત હોય, ઇનએક્સટેન્સિબલ હોય, દોરી મોટાભાગનું આ જ સ્થિતિ હશે, દોરી તણાવ રહિત હોય, ઇનએક્સટેન્સિબલ હોય, તો આ V અને આ V અને બ્લોકનો V સમાન થઈ જાય. તો પછી તમે શું લખી શકો? V ઇઝ ઇક્વલ ટુ R ગુણ્યા ઓમેગા લઈ શકો. એટલે આમાં આ બે સૂત્ર બની જાય. ત્યારે આ પહેલું સૂત્ર R અને V ને જોડતું, અને બીજું સૂત્ર R અને V ને જોડતું. આનો યુઝ કરીને તમે ઓમેગા પૂછ્યું હોય તો ઓમેગા લઈ શકો, અને V પૂછ્યું હોય તો V લઈ શકો. વાત સમજાણી? એટલે આગળની જે ચર્ચા છે એમાં આ ઉર્જાવાળી વાત તો આવશે નહીં, બરાબર. ઉર્જાની ડિસ્કશન લેવાની જરૂર નહીં પડે આ બે સ્થિતિમાં. એટલે લગભગ આ તમારી ચર્ચામાં નોટ એપ્લિકેબલ જેવું છે, આવશે નહીં. પણ આ વસ્તુ વારંવાર આવશે. હવે તમારી પ્રેક્ટિસ માટે એક આપણે દાખલો લઈ લઈએ. દાખલો બહુ સહેલો છે. આવી રીતે દાખલો આપેલો છે તમને. એક ગરગડી છે, બરાબર, અને એ ગરગડી સાથે એક દોરી વીંટાળેલી છે, અને એ દોરી
ઢીલી છે એની સાથે m દળવાળો પદાર્થ બાંધેલો છે એટલી જ ઊંચાઈએ છે જેટલી ઊંચાઈએ ગરગડીનું કેન્દ્ર છે. આ r એટલી ઊંચાઈએ છે. અહીં લખશું દોરીની લંબાઈ l આપેલી છે. આ ગરગડી છે એનું દળ કેપિટલ M આપેલું છે. તો તમને ઓમેગા અને v શોધવાનું કીધું છે. ઓમેગા અને v તો મળી જશે બરાબર. તણાવ પછી અને તણાવ બાદ, જસ્ટ બિફોર ટોર્ક અથવા તણાવ અને જસ્ટ આફ્ટર ટોર્ક, એટલે બે રીતે લઈ શકો. જસ્ટ બિફોર ટેન્શન, જસ્ટ આફ્ટર ટેન્શન. એટલે અત્યારે જો હું લખું તો જસ્ટ બિફોરની વાત કરીએ. જસ્ટ બિફોર ટોર્ક અથવા તો તણાવ, બરાબર. હવે જસ્ટ બિફોર ટોર્ક એ આ સ્થિતિ નથી. જસ્ટ બિફોર ટોર્ક એ કઈ સ્થિતિ થશે? ફરીથી દોરું એટલે જ હું એવો શબ્દ વાપરું છું, જસ્ટ બિફોર અને જસ્ટ આફ્ટર. બ્લોક આમ આવી જાય, દોરી લગભગ સીધમાં આવી જાય, એની લંબાઈ આમ આવી જાય, બરાબર. આ સ્થિતિની વાત કરવાની છે. તો જસ્ટ બિફોર ટોર્ક માટે અથવા તો તણાવ માટે પહેલા તો v લઈ લઈએ. કોનો? v અથવા v0 લેવો પડશે ને, v0 લેવો પડશે. v0 બ્લોકનો વેગ એ શોધવાનો છે. તો પહેલા તો બ્લોક કેટલી ઊંચાઈ ઉપર પડે છે? બ્લોક L જેટલી ઊંચાઈ ઉપર પડે છે, ઊંચાઈ ઉપરથી પડે છે. બ્લોકનો શરૂઆતનો વેગ કેટલો છે? 0 છે. બ્લોકનો અંતિમ વેગ ગુરુત્વાકર્ષણમાં લેવાનો થાય. તો અંતિમ વેગ કેટલો લીધો આપણે અત્યારે? v0. બ્લોકનો શરૂઆતનો વેગ કેટલો? સોરી, આ સૂત્ર નહીં લાગુ પડે. બે વેગ આપણે લેવાના છે અને અંતર આપેલું છે. તો બ્લોકનો અંતિમ વેગ કેટલો? તો કે v0². અંતિમ વેગ v0, એનો વર્ગ v0². બ્લોકનો પ્રારંભિક વેગ કેટલો? તો કે 0. પછી આપણને ખબર છે 2AD, 2G અને D ની જગ્યાએ શું લખી નાખો? L લખી નાખો. તો આના ઉપરથી ખબર પડી ગઈ કે બ્લોકનો આમ જોવા જાય તો જસ્ટ બિફોર વેગ કેટલો થશે? તો કે v0 બરાબર √2gl. આટલો બ્લોકનો જસ્ટ બિફોર ટોર્ક વેગ થશે. વાત સમજાણું? પછી હવે આપણને સૂત્ર ખબર છે. કયું સૂત્ર લેવાનું? મેં અહીંયા લખેલું છે mv0. આ સૂત્ર લેવાનું. તો mv0 સૂત્ર એકવાર ફરીથી લખીએ. mv0 માઇનસ mv ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M R ઓમેગા બાય 2. આવું થશે. હવે mv0 v0 ખબર પડી ગઈ તમને. mv0 કેટલું છે? તો કે √2gl. એટલે એ કિંમત લખી લો અહીંયા, √2gl. આ નથી ખબર એટલે mv એમને રાખો. પછી m કેપિટલ M R અને ઓમેગાની કિંમત તમારે લખવી હોય તો v ના છેદમાં, અરે એ લખીએ ચલો ને, આપેલા આમ મૂકી દઈએ આપણે, ઓમેગા બાય 2. મેં તમને કીધું કે ઓમેગાની કિંમત અથવા તો વીની કિંમત કેવી થાય? R ગુણ્યા ઓમેગા. તો જો તમને ઓમેગા પૂછ્યો હોય, અરે અત્યારે ઓમેગા લઈ લઈએ આમાંથી, વીની જગ્યાએ R ઓમેગા મૂકી દઈએ, બરાબર. એટલે શું થશે જોવો જોઈએ. તો કે m પછી √2gl માઇનસ વીની જગ્યાએ શું લખવાનું છે? R ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M R ઓમેગા બાય 2. તો આના ઉપરથી ઓમેગા આપણે તારવવાનો થશે. તો ઓમેગા કેટલું થાય જોવું જોઈએ. આ બાજુ આવી જશે એટલે ઓમેગા, R ઓમેગા બહાર લઈ લો એટલે R ગુણ્યા ઓમેગા
પછી સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ રૂટ 2 GL. આવું થયું. આના ઉપરથી તમને ઓમેગા મળશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, બોલો, આને 2m થી કરવું હોય તો એ ચાલશે, એટલે હું આમ લખી નાખું 2m, બરાબર. પછી સ્મોલ 2m પ્લસ કેપિટલ એમ, આ એમનું કામ પતી ગયું, બરાબર. પછી અહીં શું લખશો? રૂટ 2GL ના છેદમાં R. ચેક કરજો, બરાબર. આ વસ્તુ આની નીચે જશે એટલે શું આવશે? 2m પ્લસ એમ, એનો 2 ઉપર લઈ લો એટલે 2m થઈ જશે. રૂટ 2GL એમનમ, R આમનમ આવશે, બરાબર. એટલે આ થશે ઓમેગા. અને એ જ રીતે V શું આવશે? V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા છે એટલે R નીકળી જશે, એટલે 2m અપોન 2m પ્લસ કેપિટલ M અને રૂટ 2GL. લ્યો, આવું કંઈક એનું મૂલ્ય આવવું જોઈએ. અને આવા પ્રશ્ન આવેલા છે, બરાબર. આ પ્રશ્ન ઓલિમ્પિયાડમાં પણ આવે છે. કયો પ્રશ્ન લખાયો અહીંથી લેવાનો છે તમારે? આ ક્વેશ્ચન છે, બરાબર. એટલે આને તમે લખી નાખજો એકવાર સ્ક્રીનને ફેરવીને, બરાબર. તણાવ બળ જસ્ટ બિફોર ટોર્ક શું થયું, જસ્ટ આફ્ટર ટોર્ક શું થયું, પછી પેલા બ્લોકને કેટલો કોણીય વેગ મળશે અને બ્લોકને કેટલો રેખીય વેગ મળશે અને ગરગડીને કેટલો કોણીય વેગ મળશે, એની આપણે વાત કરી. ખૂબ જ અગત્યની ડિસ્કશન થઈ ગઈ. અને આપણે આ વસ્તુ જે મેં અત્યારે લીધી એ આપણી ટેક્સ્ટબુકમાં કોઈ જગ્યાએ આપેલી નથી, એટલે તમારે સમજવું જોઈએ એને કે ભાઈ આ વસ્તુ કદાચ પૂછાઈ શકે તો આપણને આવડે કે કેમ, બરાબર. હવે 1 મિનિટ, હવે મારે તમને બીજું શું કરાવવાનું છે ચેક કરી દઉં. ઓકે, હવે આવા ક્વેશ્ચન પણ હોય છે. જો એક બીજો ક્વેશ્ચન લઈ લઈએ. એમાં એવું છે કે એક સળિયો આપેલો છે તમને, બરાબર. અને સળિયા ઉપર અહીંયા ઇમ્પલ્સ લાગે છે. કેટલા ખૂણે ઇમ્પલ્સ લાગે છે? ઇમ્પલ્સને ઘણીવાર જે પણ કહેવાય છે, બરાબર. જે એટલે ઇમ્પલ્સ. કિંમત સાથે પણ આપણે લેશું. સળિયાને ઇમ્પલ્સ એટલે ક્ષણિક ધક્કો લાગે છે, સમજો. 37 ડિગ્રીનો ખૂણો છે, સળિયાનું દળ L છે, M છે અને એની લંબાઈ L છે. સળિયો આની આસપાસ પરિભ્રમણ કરી શકે એવી રીતે હિંજ એની રાખેલી છે, બરાબર. તો તમને એવું પૂછે છે કે જસ્ટ આફ્ટર ધ ટોર્ક ઓમેગા શું થશે? ઓમેગા શું થાય જસ્ટ આફ્ટર ધ ટોર્ક અથવા તો ઇમ્પલ્સ. જસ્ટ આફ્ટર ધ ટોર્ક, ફોર્સ ઓર ઇમ્પલ્સ, બરાબર. એ કેટલું થાય એ આપણે લેવું છે. તો હવે આમાં પહેલાં હું છે ને આને થીટાથી જ આપણે લઈએ, પછી હું તમને પાછો આખો ક્વેશ્ચન લખાવીશ. આ 37ની જગ્યાએ શું લેશું? થીટા લો, બરાબર. હવે આપણી પાસે આવું સૂત્ર છે કે ડેલ્ટા L બરાબર શું છે? ડેલ્ટા L બરાબર ઇન્ટિગ્રેશન T ટો dt, આવું છે. હવે ટોર્કને અત્યારે શું લખી શકાય? ટોર્ક એટલે આપણે લખીએ છીએ R એટલે આની માટે જો અહીંયા ફોર્સ છે, બળ છે એવું વિચારો, તો આ બળની દિશા,
એની વચ્ચે કંઈક ખૂણો લગાવ્યો છે, બરાબર. તો લંબાઈ L ગુણ્યા અત્યારે F લખવું, પછી શું લખવાનું છે? સાઇન. પણ જો કોની વચ્ચેનો ખૂણો લેવાનો છે? તો કે R અને F વચ્ચેનો આ ખૂણો લેવાનો છે. તો આ ખૂણો થીટા છે, તો આ ખૂણો કેટલો થાય જોવો જોઈએ, બરાબર. તો આ થશે 90 માઇનસ થીટા, આ થશે 90 માઇનસ થીટા, અને આ થશે 180 માઇનસ 90 માઇનસ થીટા. આ કેટલો થાય ખૂણો? 180 માઇનસ 90 માઇનસ થીટા. પણ માઇનસ માઇનસ કેવું થઈ જવાનું? પ્લસ થઈ જવાનું. એટલે આ ખૂણો કેટલો આવશે? 90 પ્લસ થીટા આવશે. એટલે સાઇન અહીંયા શું લખશો? 90 પ્લસ થીટા ડીટી ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા ફરીથી લખો સંકલન L F cos થીટા ડી થીટા ડીટી, સોરી. હવે L cos થીટા આપણે લેવાનું થાય. L cos થીટા બહાર લઈ લો, બરાબર. તો L cos થીટા બહાર લઈ લો, સંકલન શું થશે? F dt. હવે સંકલન F dt એટલે શું છે? જો ઇમ્પલ્સ છે, સંકલન F dt ને શું લખી લેવાય? J L cos થીટા. તો આ કેસમાં ડેલ્ટા P ની કિંમત કેટલી થઈ? તો કે J L cos થીટા જેટલી થઈ. આમાં કંઈક પ્રોબ્લેમ આવે છે. તો જેલ કોસ થીટાથી ફરીથી હું લખી લઉં, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ જેલ કોસ થીટા. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ જે એલ કોસ થીટા. હવે ડેલ્ટા એલ એટલે L2 એટલે સળિયો જ્યારે ગતિ કરવાનું શરૂ કર્યું એટલે સળિયા માટે શું લખશો? L2 એટલે I ઓમેગા માઇનસ સળિયો પહેલાં સ્થિર હતો એટલે 0, પછી અહીંયા જે એલ કોસ થીટા. આઈ કેટલું થશે સળિયા માટે? તો કે mL²/3 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ જે એલ કોસ થીટા. સળિયો છેડા ઉપર ગતિ કરે છે એટલે આઈ તમને એનું યાદ હોવું જોઈએ. ઓકે, તો ઓમેગાને કરતા બનાવીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ જે કોસ થીટા બાય એક એલ જતો રહ્યો એટલે mL અને 3 ઉપર આવશે. ચેક કરી લેજો આવું થાય છે કે નહીં, બરાબર. હવે આ સૂત્ર તો મેં બનાવ્યું, પણ આ જ સૂત્ર કાયમી કામ આવે એવું જરૂરી નથી. ધારી લો કે સળિયો જે આપણે લીધો એ સળિયો પહેલાં મેં સ્થિર લીધો, બરાબર. આ સળિયો પહેલાં કેવો હતો? સ્થિર હતો. પણ હવે ધારો કે સળિયાને ગતિ કરાવીએ તો સૂત્ર થોડું બદલાઈ જશે. એટલે હવે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ આપણે. તમે સમજો કે આમાં બળ નથી લાગતું, બરાબર. ઇમ્પલ્સ લાગે છે અને ઇમ્પલ્સને લીધે સળિયાને વેગ મળે છે. યાદ રાખો, ફરીથી હું લખું છું, બળ કે ટોર્ક
નથી અથવા તો તેની અસર નથી, પણ અસર કોની છે? ઇમ્પલ્સની અસર છે. શેની? ઇમ્પલ્સની અસર છે. એટલે હવે એક પાછો બીજો એક્ઝામ્પલ તમને આપી દઉં. જો સળિયો છે, એ આ અક્ષની આસપાસ પરિભ્રમણ કરી શકે એમ છે, અને ઇમ્પલ્સ તમને આપી દીધો છે. ઇમ્પલ્સની કિંમતે આપી દઉં. ઇમ્પલ્સ છે, ધારી લો કે 20 ન્યૂટન સેકન્ડ જેટલું ઇમ્પલ્સ છે. કેટલા ખૂણે છે? તો કે 53 ડિગ્રીના ખૂણે છે. સળિયાનું દ્રવ્યમાન કેટલું છે? તો કે 3 કિલોનો સળિયો છે. એની લંબાઈ કેટલી છે? તો ધારી લો કે 4 મીટર જેટલી એની લંબાઈ છે. અને સળિયો પહેલેથી જ આમ ગતિ કરતો હતો. ઓમેગા બરાબર 10 રેડિયન પર સેકન્ડથી સળિયો ગતિ કરતો હતો. બરાબર. તો પ્રશ્ન એ જ છે કે ઓમેગા કેટલું થાય જસ્ટ આફ્ટર ઇમ્પલ્સ? ઓમેગા કેટલું થાય જસ્ટ આફ્ટર ઇમ્પલ્સ? આમાં આ તમારું હોમવર્ક છે. પણ થોડો એવો તમે જોજો, હું તમને કહી દઉં છું ક્યાં મુશ્કેલી આવે અથવા ક્યાં ભૂલ પડી શકે. જો આ સૂત્રની અંદર શું લખતા હતા આપણે? ડેલ્ટા એલ. ડેલ્ટા એલનો મતલબ શું થાય છે? L2 માઇનસ L1. આવો એનો અર્થ થાય છે, L2 માઇનસ L1. બરાબર. L2ની કિંમત તમે લીધી કેટલી? I ઓમેગા. પણ L1ની કિંમત શું લીધી હતી? 0. પણ અહીંયા અત્યારે L1 આવશે. L1 કેટલું આવશે? જો અહીંયા હું બે લખી જ દઉં તમને, એટલે કદાચ ભૂલ પડે તો તમે ચેક કરી લેજો. L2ની કિંમત કેટલી આવશે? તો કે I ગુણ્યા ઓમેગા. એમાં કંઈ ફેર નથી. I એટલે કેટલું થશે? તો કે mL² ગુણ્યા ઓમેગા. m કેટલું છે? 3. પછી L કેટલું છે? 4. 4નો વર્ગ 16 ભાગ્યા 3 ગુણ્યા ઓમેગા. એટલે થશે 16 ઓમેગા થાય. બરાબર. તો એ જ રીતે L1 કેટલું થવાનું? તો કે એમાંય તે I એટલો ને એટલો, પણ ઓમેગાની જગ્યાએ ઓમેગા 0 લખવો પડશે. બરાબર. એટલે I કેટલો આવ્યો? 16 અને ઓમેગા 0 એટલે 10. એટલે આ કેટલો આવશે? 160 કિલોગ્રામ મીટર, અને ગુણ્યા વેગ છે ને, એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. આવું આવશે. હવે અગત્યની વાત છે કે L1 માઇનસ L2 કરવાનું છે. L2 માઇનસ L1 કરવાનું છે. તો L2 કેટલું આવ્યું? તો કે 16 ઓમેગા. L1 કેટલું આવ્યું? તો કે 160. હવે અહીં માઇનસ લખવાનું. જુઓ તમે ચેક કરો. ઓમેગા આમ લીધો છે, ઓમેગા 0 આમ છે, એટલે ઓમેગા 0 કઈ દિશામાં છે? અંદરની દિશામાં છે. બરાબર. ઓમેગા 0 કઈ દિશામાં છે? એટલે આ 160 વાળું અંદરની દિશામાં છે. બરાબર. અને તમે જે ઓમેગા લો છો ઇમ્પેક્ટની પછી, જસ્ટ આફ્ટર ધ ઇમ્પેક્ટ, એ ઓમેગા કઈ બાજુ લો છો? તો એ ઓમેગા આમ લો છો. બરાબર. એટલે એ ઓમેગાની દિશા કઈ છે? ઉલટી દિશા છે. એટલે યાદ રાખજો કે એકને પ્લસ લો તો બીજાને શું લેવું જોઈએ? માઇનસ લેવું જોઈએ. એટલે સાચું સૂત્ર આવું થશે, -160. એટલે આ થશે 16 ઓમેગા પ્લસ 160. આવું થશે. આ નહીં થાય. બરાબર. પછી તમે કરજો, આગળનું આવડશે મને. મારા ખ્યાલથી તમને આગળનું આવડી જશે. ઓલરાઈટ.
સારું, તો આ જે પ્રોબ્લેમ લીધા એ પ્રોબ્લેમ્સ શેના લીધા? ઇમ્પલ્સવાળા પ્રોબ્લેમ્સ લીધા. હજી એક પ્રોબ્લેમ આપણે ઇમ્પલ્સનો લઈ લઈએ. એમાં આવું છે, બે તકતીઓ લઈ લો. એક તકતી છે અને એ પહેલેથી જ ઓમેગા 0 જેટલા કોણીય વેગથી ફરે છે. બીજી એક તકતી કેવી છે? સ્થિર છે. આની ત્રિજ્યા R1 છે, આની ત્રિજ્યા R2 છે. બરાબર. તો હવે તમને એમ પૂછે છે કે બીજી તકતી પહેલી તકતીને સ્પર્શે ત્યારે તેનો ઓમેગા કેટલો? બરાબર. હવે પહેલા તો આ બે તકતીને શું કરાવવાની છે? આ રીતે સ્પર્શ કરાવવાની છે. એટલે બંને તકતીઓ પછી શું થવા લાગશે? ફરવા લાગશે. બરાબર. એટલે આ રીતે આવી જાય. તો આ તકતી જે ઓમેગા 0 થી ફરતી હતી એની જગ્યાએ ધારી લો કે કયા વેગથી ફરવા લાગી છે? ઓમેગા 1. અને આ તકતી જે સ્થિર હતી એ કયા કોણીય વેગથી ફરવા લાગી છે? ઓમેગા 2. હવે ઓમેગા 1 અને ઓમેગા 2 સરખા થાય? મારો ક્વેશ્ચન એ છે કે સ્પર્શે પછી શું થાય? ઓમેગા 1 પહેલી તકતીનો કોણીય વેગ, ઓમેગા 2 બીજી તકતીનો કોણીય વેગ. અને હજુ અહીંયા પૂછી જવું કે ઓમેગા 1 અને ઓમેગા 0 સમાન છે? આ ક્વેશ્ચન્સ છે મારા. બરાબર. તો જ્યારે પહેલી તકતી બીજી તકતીને સ્પર્શે ત્યારે એનો વેગ બિફોર ઇમ્પલ્સ પહેલી તકતીનો વેગ ઓમેગા 0, બીજી તકતીનો કોણીય વેગ 0. આફ્ટર ઇમ્પલ્સ પહેલી તકતીનો વેગ ઓમેગા 1, બીજી તકતીનો વેગ ઓમેગા 2. તો આવું થાય? તો આ નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે પહેલી તકતી જ્યારે સંપર્કમાં આવે છે ત્યારે એ બીજી તકતીને વેગ આપે છે એટલે એનો વેગ શું થાય? ઓછો થશે. એટલે અહીંયા શું લખાય? ઓમેગા 1ની કિંમત ઓમેગા 2 કરતાં ઓછી થાય, સમાન ન થાય. બીજો પ્રશ્ન એ કે બંને તકતીઓનો કોણીય વેગ સમાન થાય? તો એ પણ ન થાય, કારણ કે બંનેની ત્રિજ્યા કેવી છે? જુદી છે. હવે તો શું આમાં લેવું આપણે ધ્યાનમાં? તો કે જ્યારે સંપર્કમાં આવે ત્યારે પહેલી તકતીનો વેગ નીચે તરફ રેખીય વેગ કેટલો છે? v1. અને બીજી તકતીનો એ જ જગ્યાનો રેખીય વેગ જ્યાં ટચમાં છે એ બે કેવા થવાના? સરખા થવાના. બરાબર. યાદ રાખવું કે આ બે વેગ કેવા થવાના? સરખા થવાના. તો પછી તમે શું લખી શકશો? કે v1 બરાબર v2 થાય. તો પછી R1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ R2 ઓમેગા 2. આવું એક સૂત્ર તમારી પાસે થાય. વાત સમજાણી? એટલે આપણે શું જોઈએ છીએ કે જ્યારે સંપર્કમાં આવ્યા બાદ બીજી તકતીનો કોણીય વેગ કેટલો થાય? તો કે ઓમેગા 2 બરાબર R1 ભાગ્યા R2 ગુણ્યા ઓમેગા 1. એક સૂત્ર આ મળશે. આને આપણે સૂત્ર 1 કહીએ. આની જરૂર નથી. એને કાઢી નાખીએ. બરાબર.
ઓકે, હવે તમારે પહેલી તકતીનો ઓમેગા 1 જોઈએ છે. ઓમેગા 1 એટલે આફ્ટર ઇમ્પલ્સ ઓમેગા 1. તો હવે બિફોર ઇમ્પલ્સ ને આફ્ટર ઇમ્પલ્સમાં ઓમેગા કેવી રીતે મેળવી શકાય, બરાબર? તો આપણે વાત કરી હતી કે જો આગળનું સૂત્ર જોજો, અહીં હું લખું, બિફોર ઇમ્પલ્સ આમ તો બિફોર ઇમ્પલ્સ આફ્ટર ઇમ્પલ્સ કાઢી જ નાખો, આપણે સીધું આ જ લખી નાખીએ કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ટોર્ક લખીએ, ટોર્ક ગુણ્યા ડીટી. તો ટોર્કની જગ્યાએ શું લખશો? બેયને ઘર્ષણ બળ લાગે છે તો ઘર્ષણ બળ ગુણ્યા આર ગુણ્યા ડીટી આવું થશે. આરની જગ્યાએ શું લખવું પડશે? R1, બરાબર. હવે ફરીથી સંકલન એફ R1 ડીટી પહેલી તકતી માટે. L2 શું થશે? તો કે I1 ઓમેગા 1. L2 એટલે શું? તો કે પહેલી તકતી આફ્ટર ઇમ્પલ્સ કેટલું એનો કોણીય વેગમાન છે એ, બરાબર. પછી માઇનસ L1 એટલે શું? તો કે પહેલી તકતીનો બિફોર ઇમ્પલ્સ કેટલું કોણીય વેગમાન છે આવું થશે, બરાબર. હવે અત્યારે આફ્ટર ઇમ્પલ્સ મેં તમને કીધું કે જો તમે મેં આ તમને સમજાયું ને ત્યારે ધ્યાન રાખવા જેવી બાબત એક એ હતી એક આપણે માઇનસ લીધું હતું. આ વસ્તુ અહીંયા જોશો તો આ મેં માઇનસ લીધું હતું, બરાબર. ટોર્ક શું કામ? કારણ કે જેની ગતિ અવરોધાય, બરાબર, એમાં ડેલ્ટા પી કેવું આવે? ઋણ આવે, બરાબર. આ રેખીય ગતિ હતી એટલે ડેલ્ટા પી ઋણ આવ્યું. હવે કોણીય ગતિમાં ગતિ અવરોધાય છે. કોની ગતિ અવરોધાય છે? કોણીય ગતિમાં જોવો જોઈએ, આની ગતિ અવરોધાય છે. પહેલી તકતીની કોણીય ગતિ અવરોધાય છે એટલે એનો ડેલ્ટા પી અહીંયા મારે શું લેવો પડશે? ડેલ્ટા એલ શું લેવો પડશે? ઋણ લેવો પડશે. આ એટલે આ પેલું જેની ગતિ અવરોધાય એનો ડેલ્ટા પી કે એનો ડેલ્ટા એલ ઋણ આવશે કારણ કે બળ એની વિરુદ્ધ દિશામાં, એટલે આ માઇનસ આ પ્લસ, બરાબર. એટલે આ કોની માટે? પહેલી તકતી માટે લીધું, બરાબર. હવે બીજી તકતી માટે એ જ રીતે લઈએ તો શું થશે? તો એમાં ફરીથી હું આ સૂત્ર તરફ જ જાઉં એટલે સંકલન તણાવ બળની જગ્યાએ અત્યારે કયું છે? F જ છે બે માટે, પણ અત્યારે અહીંયા R2 થશે, આ કેવું થશે? ડીટી થશે ઇઝ ઇક્વલ ટુ, ચાલો બીજી તકતીનો આ જ સૂત્ર લઉં છું પણ એમાં માઇનસ નથી આવતું, બરાબર. L2 બીજી તકતીનો L2 શું થાય? તો કે I2 પછી ઓમેગા 2 માઇનસ બીજી તકતીનો બિફોર ઇમ્પેક્ટ કોણીય વેગમાન, તો એ તો સ્થિર હતી 0, આવું થશે, બરાબર. તો સૂત્ર શું બની ગયું? સંકલન F ગુણ્યા R2 dt ઇઝ ઇક્વલ ટુ I2 ઓમેગા 2. હવે આપણી પાસે R1 R2 ખાલી ઓમેગા 1ની જરૂર છે આપણે, બરાબર. ઓમેગા 1ની ઓમેગાની સાપેક્ષની જરૂર છે એટલે કાં તો તમે આ સૂત્રમાં ઓમેગા 1 શોધીને મૂકી દો, પણ ઓમેગા 1 લેશો તો એની અંદર
R1 R2 તો આમ તો કંઈ તકલીફ નથી, એ જ રીતે મળી જશે તમને. આ બીજી રીત છે, સાચી વાત છે. આમાંથી તમને પહેલાં ω1 આપેલો હોય તો આ તમને મળી જશે. આ સૂત્ર તમારું પહેલું સૂત્ર, જો ω1 તો આ સૂત્ર લખી નાખવાનું, બરાબર. હવે એ કદાચ ન હોય તો બેનો ગુણોત્તર લઈ લો તો શું થશે? આ રીતે પણ થઈ જશે, R1 ભાગ્યા R2, આને ભાગ્યા આ કરી નાખો એટલે શું થઈ જશે? R1 ભાગ્યા R2 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ ω0 માઇનસ ω1 I1 I2 બેયનું જુદું જ હશે એટલે એ આપણે આમાં લખતા નથી. ભાગ્યા શું લખશો તમે? ω2 I2, બરાબર. એટલે ω2 ને જો હું કરતા બનાવું તો શું થશે? તો કે ω2 ઇઝ ઇક્વલ ટુ ω0 માઇનસ ω1, પછી I1 એટલે શું થાય? m1 R1 સ્ક્વેર બાય 3, પછી I2 એટલે m2 3 નહીં સોરી 2 R2 સ્ક્વેર બાય 2, અહીંયા R2 આવી જશે, અહીંયા R1 આવી જશે, એક R નીકળી જશે. ચેક કરજો કંઈ આમાં ભૂલ છે. ω0 માઇનસ ω1 m2 ગુણ્યા R2. લ્યો, આવું એક બીજું સૂત્ર થશે. આ સેકન્ડ મેથડ થઈ, એમાં પ્રારંભિક વેગની વાત થઈ, બરાબર. એટલે એક સૂત્ર તમારી પાસે આમાંથી ω1 ની કિંમત ω2 ના ફોર્મમાં મૂકીને જવાબ મળી જાય. કરી જ નાખીએ આપણે. જો ω1 હોય તો આવું આવશે, કરી દઈએ. પહેલા સૂત્રમાં જો ω1 ન હોય તો પહેલા સૂત્રમાં ω2 ની કિંમત ω1 ના ફોર્મમાં લઈ લે. ઓકે, અથવા તો ω1 મૂકી દો. ω1 બરાબર R2 ભાગ્યા R1 ઇન્ટુ ω2. ઓકે, આને થોડુંક સોલ્વ કરી નાખીએ. ω2 ઇઝ ઇક્વલ ટુ ω0 m1 R1 ભાગ્યા તકતીના દર છે m2 R2 માઇનસ ω1. ω1 આમાંથી શું થશે બોલો? સમીકરણ 1 થી R2 ભાગ્યા R1 ગુણ્યા ω2. R2 ભાગ્યા R1 ગુણ્યા ω2 ગુણ્યા m1 R1 ભાગ્યા m2 R2. R નીકળી જશે, બરાબર. તો સૂત્ર શું આવશે? જોવું જોઈએ. ω2 બરાબર ω2 આમાંથી સામાન્ય નીકળશે એટલે m2 પ્લસ m1 ભાગ્યા m2 ઇઝ ઇક્વલ ટુ m1 ભાગ્યા m2 ગુણ્યા R1 ભાગ્યા R2 ગુણ્યા ω0.
તો આના ઉપરથી ઓમેગા 2 તમને મળી જાય. ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ m2 તો નીકળી જશે, એટલે m1 ભાગ્યા m1 પ્લસ m2 ગુણ્યા r1 ભાગ્યા r2 ગુણ્યા ઓમેગા 0. આ શેનું સૂત્ર થયું? જો આ સૂત્ર શેનું છે કે ઇમ્પેક્ટ પછી ઇમ્પલ્સ પછી પહેલી તકતીનો કોણીય વેગ આપેલો હોય તો, પણ મોટા ભાગે ન આપે તો પછી કયું લેશો? આ લેવું પડશે. આ એનું સૂત્ર થશે કે ઇમ્પલ્સ પછી બીજી તકતીનો કોણીય વેગ આટલો થાય, તો પહેલી તકતીનો કોણીય વેગ કેટલો થાય? તો આમાં મૂકી દેવાનું, ઓમેગા 1 બરાબર r2 ભાગ્યા r1 ગુણ્યા ઓમેગા 2. ઓમેગા 1 બરાબર r2 ભાગ્યા r1 ગુણ્યા ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ r2 ભાગ્યા r1 એટલે આ ભાગ નીકળી જશે, બરાબર? એટલે કેટલો થશે? m1 ભાગ્યા m1 પ્લસ m2 ગુણ્યા ઓમેગા 0. એટલે આ ખૂબ અગત્યનો દાખલો લીધો, થોડો લાંબો છે પણ ગણતરી આમાં સહેલાઈથી થઈ શકે છે. ઇમ્પલ્સથી ખૂબ ડિફિકલ્ટ લાગે એ ટાઈપનો છે. હું ફરીથી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં કે બે તકતી હોય, પહેલી તકતીને સ્પર્શે ત્યારે બીજી તકતી પહેલી તકતીને સ્પર્શે ત્યારે ઓમેગા કેટલો થાય? તો એને આપણે ઓમેગા 2 અત્યારે લીધું છે. પછી ઓમેગા 1 ઓમેગા 0 સમાન થાય તો ન થાય, કારણ કે બીજી તકતી પહેલી તકતી થોડી ધીમી પડી જાય છે, બીજી તકતી ઝડપ વધારે છે. પછી મેં એક કોન્સેપ્ટ કીધો કે અહીંયા ઓમેગા 1 ઓમેગા 2 નથી સમાન, કારણ કે પણ શું સમાન છે? V1 અને V2 સમાન છે, બરાબર? એટલે V1 V2 સમાન કરીને મેં આ સૂત્ર લઈ લીધું. પણ આ સૂત્રની એક મુશ્કેલી છે. કઈ મુશ્કેલી છે? જો ઇમ્પલ્સ પછી તમને પહેલી તકતીનો કોણીય વેગ આપેલો હોય તો અહીંથી કામ પતી જાય, પણ મોટા ભાગે ન હોય તો પછી તમારે પહેલી તકતી માટે ઇમ્પલ્સના સૂત્રની વાત કરવાની. આ ઘર્ષણ બળ છે, બરાબર? ઘર્ષણ બળ બેને ગતિ આપે છે. અને આ બીજી તકતી માટે થશે. તમે જોજો ડેલ્ટા એલ એટલે મેં આમાં ઋણ લખ્યું હતું, પછી એમાં આ L2 માઇનસ L1, આમાં ખાલી L2 જ આવશે, L1 નહીં આવે. બેના સૂત્રો એકવાર ચેક કરી દેજો, બરાબર? ખાલી મેથેમેટિકલ સ્ટેપ્સ છે. સારું, તો આજે ઘણી બધી આપણે ચર્ચા કરી દીધી. આ બધી જ વાત તમે એકવાર રિપીટ કરી નાખજો, બરાબર? પછી આપણે આગળ લેશું નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.